જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા મજામાં જશો? તો આજે હું આપને આ વિડીયોમાં અમારા પડોશી ડૉક્ટર ધવલ અને ડૉક્ટર દ્રષ્ટિના લગ્નના તમામ પ્રસંગ જો મારી ચેનલમાં લેવાનો મેં પ્રયત્ન કર્યો છે। અને બીજું તો આ લગ્નના પ્રસંગમાં કહેવાય છે કે વરને પરણવાનો અને જાનને જમવાનો હરખ હોય છે, પરંતુ ભાઈ તમને શું કહેવું, જમવામાં તો જાનની ખૂબ મોજ પડી ગઈ। તેથી તો જુઓ ને, હું પણ આ વિડીયોમાં જમવામાં મશગુલ થઈ ગઈ ને, તો વિડીયો શૂટિંગ ના કરી શકી, કેમ કે આ વિડીયોમાં જમવાના વિડીયો જ નથી। તમે જોયા હશે, ઘણા બધા વિડીયો મેં મૂક્યા છે, પણ બધા જ પ્રસંગમાં જમવાનું એટલું સરસ હતું કે હું વિડીયો શૂટિંગ કરી શકી નથી। તો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે લગ્નની મોજ માણીએ।
મોર તારી રૂપાની પાંખ સોનાની ચાચે રે મોરલો મોતી ચરવા જાય મોર જાજે ઉગમણી દેશ મોર જાજે આ તમણી દેશ વડતા જાજે રે વેવાયોને માંડવે રે કન્યાની સુંદર જોડી અહો પ્રભુજી અમર રહો અચળ રહો અમર રહો આ જુગતે જોડી અમર રહો જેવા સીતાજી તપ ધરિયા એવા રામચંદ્ર સરકા સ્વામી મળ્યા એવા રામચંદ્ર સરકા સ્વામી મળ્યા તેથી સીતાજી તપ છોડ્યા જેવા દ્રષ્ટિઓ તપ ધરિયા એવા ધવલભાઈ સરખા સ્વામી મળ્યા એવા ધવલભાઈ સરખા સ્વામી મળ્યા ત્યારે દ્રષ્ટિઓ તપ છોડ્યા સીતાને તોરણ રામ પધાર્યા લે રે પાનો તું પેલું પોખણું તે ચંદરવાને ચોડ્યા હતા એને ભીતે આ ગલિયાને ટાંક્યા હતા પણ એના દાદાના કાનમાં રે અરે થોડું અમથું કેવાને આવી એના દાદાના કાનમાં રે કાંઈક થોડું અમથું કેવાને આવી કે 18 વર્ષ 20 વર્ષ સુધી 22 વર્ષ સુધી દીકરી સાહેબ જે ફળિયામાં રમીને મોટી થઈ હોય એક જ ઘડીમાં પોતાના પરિવારને પારકો કરી અને બીજાને આનંદ આપવા માટે થઈને બીજાના આંગણાને પાવન કરવા માટે થઈને દીકરી નીકળી જાય. દીકરી તત્વ કાંઈક જુદું છે સાહેબ. અને કવિ તો ત્યાં સુધી વાત કરે છે કે દીકરી જેથી વિદાય લઈ અને બાપના ફળિયામાંથી નીકળે તેથી આપણી બહુ જૂની પરંપરા છે કે બાપની દિવાલ ઉપર દીકરી હાથના છાપા મારીને જાય અને તેથી પોતાના બાપને એમ કીધું બાપુ તારી મેલ દીકરી આજથી મારો પાણી ભાવે એ દીકરી જ કહી શકે કોઈના બાપની તાકાત નથી. પછી એનાથી આગળ વાત કરું તો હયા જેટલો લાજનો ઘૂંટો કાઢીને દીકરી જેથી વેલણાની માલિપા બેઠી હોય તેથી બે મુઠ્ઠીઓ આમ બંધ હોય અને તેથી દીકરી કહેતી જતી હોય કે એક મુઠ્ઠીની મારી પા મારા ભેરિયાની આબરૂ અને બીજી મીઠીની માલિપા મારા સાસરિયાની આબરૂ ત્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બેમાંથી એક મુઠ્ઠી ખુલ્લી નહીં થવા દે. આ દીકરી જ કહી શકે. અને દીકરીની એક વાત મને બહુ ગમે છે અને અવારનવાર કરું છું કે પરિવાર છે દીકરીનો અતિ ભજનાનંદી પરિવાર છે અને એમાં દીકરીની 18-20 વર્ષની ઉંમર એટલે જેમ જેમ દીકરી મોટી થાય ને એમ કહેવાય છે કે ના માગાની શરૂઆત થઈ જાય. હારા નરા બાપ માગા જોવે છે. પણ એમાં એક મને વચ્ચે વાત આવે એટલે કરી દઉં કે બાપ અને દીકરીનો પ્રેમ પણ અદભુત છે. આપણા મા અને દીકરાનો પ્રેમ અને બાપ ને દીકરીનો પ્રેમ અદભુત છે. મને આ જોયા જેવી બાબત છે. કદાચ સાબિત કરી લેવું હોય તો કરી લેવાની છૂટ કે બાપ જેથી દીકરીના કપડા લેવા જાય ને હારામાં હારા કપડા પસંદ કરીને આવે, સારામાં સારા કપડા પસંદ કરીને આવે, ઘેરે આવીને દીકરીને માપે એટલે ટૂંકા થાય
અને એટલે ઘરવાળી એમ કે તમને કોઈ લેતા જ ન આવડ્યું. દીકરીના કપડા જઈ હોય તે ટૂંકા લઈને આવો છો, અને ઈ જ કપડા માં લેવા જાય ને એટલે મોટા થાય. માપે નો થાય, મોટા થાય. શું કામ? વિચારો સાહેબ એવા છે. દીકરી છે એ બાપ છે, એ દીકરીને કોઈથી મોટી થવા જોતો જ નથી, અને માં છે ને દીકરીને કાયમી મોટી જોવે છે. સાહેબ આ તફાવત છે. વિચારો કે બાપ છે દીકરીને કાયમી માટે, દીકરી 20 વર્ષની 22 વર્ષની થઈ ગઈ હોય અને કોઈ એમ વાત કરે કે તમારે દીકરીનું હક પણ કરવાનું, તો ભાઈ હજી તો નાની છે સાહેબ. તરત જ આ વાત આવે દીકરી માટે. અને માં દીકરીને કાયમી માટે એમ થાય કે હમણાં મારી દીકરી કામે વર્ગી જાય, હમણાં મારી દીકરી રાંધતી થઈ જાય, હમણાં મારી દીકરી સાફ સફાઈ કરતી થઈ જાય. માં છે દીકરીને કાયમી માટે મોટી જોવે છે, એટલે ઈ કપડા લેવા જાય એટલે મોટા આવે, બાપ લેવા જાય એટલે ટૂંકા. પણ દીકરીને એમ કહેવા છે વ્યવસાય નક્કી કરવા માટે થઈને પરિવાર સામો મેળો છે, પણ ભજનાનંદી પરિવાર છે, અને સામે દીકરાનો પરિવાર પણ ભજનાનંદી છે, સત્સંગી છે. એટલા માટે શક પણ નક્કી થયું, એકબીજાના જલ લેવાના, સગાઈ થઈ. અને સગાઈ પછી દીકરીના બાપને સામે પક્ષેથી વિવાહનો ફોન આવ્યો. વિવાહ તો કે હા, એ કે મારી એક ઈચ્છા છે, તમે મારા ભાઈથી વિશેષ છો, તમે એક કામ કરો ને, મારી ઈચ્છા છે તમે એકવાર મારી જમવા પધારો. પણ દીકરીનો બાપ મનમાં મૂંઝાય છે, કારણ કે શરીરમાં એટલી પ્રકારના દર્દો ભર્યા છે કે ડોક્ટરે એટલી વસ્તુ ખાવાની ના પડી છે, ઘણી વસ્તુ એને ખાવા માટેની ના પડી છે. કદાચ વિચાર કરે છે કે હું વેવાઈની ઘરે જમવા માટે જાઉં અને ત્યાં થાળીમાં અનેક પ્રકારની વસ્તુ પીરસાય અને વેવા ભાવ દઈને જમાડે ને તો મારાથી ના ન પડે, તો મારે ખાવું પડે, પણ મને શરીરની તકલીફ છે, કેમ ખાવું? પણ છતાંય બીતા આ પાડે છે. પહેલી વાર ફોન આવ્યો છે, ન જાવ, અને આવા હારા માણસો મને પાછા નહીં મળે. દીકરીનું હક પણ તૂટી ગયું હતું, એટલે કાંઈ વાંધો નહીં, મારી જે પરિસ્થિતિ થાય, પણ મારે મારા વેવાઈની ઘરે જમવા માટે જવું છે, ત્યાંથી નીકળો બાપ. વેવાઈની ઘરે ગયો એટલે જેવો ડેલીમાં પોગ મૂક્યો ને ત્યાં તો વેવાઈ છે બધ વળી ગયો. મારો બાપ આવ્યો, મારો વેવાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો, અને બેહાડા ઘરે સોફા ઉપર બેઠા છે. એટલે વેવાઈને પાણી લઈને આવ્યા, પાણી દીધું, અને પાણી પછી જેવા વેવાઈને ચા લઈને આવ્યા ને એટલે દીકરીનો બાપ હાથમાં કપ તો લીધો, પણ જાણે ધ્રુજવા માંડ્યો. શું કામ? કે 300-350 ની ડાયાબિટીસ છે, કદાચ મીઠો ચા છે, શું કરવું એમ, પીવો કે ન પીવો. અને પણ જેવો ઘૂંટલો જ્યાં મોઢે અડાડ્યો ત્યાં તો મોરો ચા, એટલે પગ નીચે ધરતી વીકી. કેમ? વેવાઈને કઈ રીતે ખબર પડી કે મને ડાયાબિટીસ છે? પણ કદાચ ઘટના એવી બને ક્યાંક વાતમાંથી વાત નીકળી હોય અને ડાયાબિટીસ નો રોગ તો સામાન્ય થઈ ગયો છે, એટલે કદાચ એને કોઈ કીધું હોય છે કે ભાઈ ડાયાબિટીસ છે. પણ જ્યાં ચા પાણી પી લીધા એટલે બપોરનો ટાઈમ થયો એટલે વેવાઈ કીધું હાલો તો હવે હાથ ધોઈ નાખો, જમી લઈએ. ટેબલ ઉપર થાળી પીરસાઈ ગઈ, અને એમાં મૂંઝાય છે, કારણ કે ડોક્ટરે કેટલી વસ્તુ ખાવાની ના પાડી છે. એવી જો એક પણ વસ્તુ થાળી મીચે શું કરીશ? પણ ધીમે ધીમે ડગલા માંડતો ઉભો થઈ, અને જ્યાં એમ કહેવાય છે કે ડાઇનિંગ ટેબલ ઉપર બેહેન થાળીમાં વસ્તુ પીરસાય ને સાહેબ વિશ્વાસ નહીં આવે, એક પણ વસ્તુ ડોક્ટરે ના પડી હતી એકેય વસ્તુ થાળીમાં નથી. જેટલી ખાવાની કીધી છે એટલી જ વસ્તુ પડી છે. તા તો દીકરીનો બાપ મૂંઝાય છે કે વેવાઈને કઈ રીતે ખબર પડી મને એટલી વસ્તુ ડોક્ટરે ખાવાની ના પડી છે. જેમ તેમ કરીને જમી તો લે છે, પણ જમીન ઉભો થઈને સોફા ઉપર હજી જ્યાં બાપ બેહે ને ત્યાં તો વેવાણ આઈસ્ક્રીમ લઈને આવવાનું. દીકરીના બાપને કાયમી જઈમાં પછી આઈસ્ક્રીમ ખાવાની ટેવ. આઈસ્ક્રીમ ખાધું, પણ વિચાર ઈ ચાલે છે કે વેવાઈને કઈ રીતે ખબર પડી કે મને એટલી વસ્તુ ખાવાની મનાય છે, જમીન આઈસ્ક્રીમ ખાવાની ટેવ છે. પણ 4 વાગ્યા એટલે કીધું કે હવે મને રજા આપો, મારે નીકળવું છે. અને નીકળતા હવે પૂછવું ન પૂછવું, કઈ રીતે ખબર પડી એ મારે પૂછવું છે એમ. પણ કઈ રીતે પૂછવું? કદાચ ખોટું લાગી જાય તો. પણ દરવાજા પાસે ઉભા રહી અને દીકરીના બાપે હિંમત કરીને પૂછી તો લીધું કે બેવાય તમને કઈ રીતે ખબર પડી કે મને ડાયાબિટીસ છે, મને એટલી વસ્તુ ડોક્ટરે ખાવાની ના પડી છે, મને આઈસ્ક્રીમ ખાવાની ટેવ છે. અને ત્યાં તો વેવાઈને બહાર આવીને એટલું કીધું કે તમે ઘરેથી નીકળ્યા ને તમારી દીકરીને ફોન આવી ગયો કે મારા પપ્પાને ડાયાબિટીસ છે, મોટી ચા ન આપતા, મારા પપ્પાને એટલી વસ્તુ ખાવાની મનાઈ કરી છે અને એટલી વસ્તુ ન દેતા, મારા પપ્પાને જેમાં પછી આઈસ્ક્રીમ ખાવાની ટેવ છે. પણ ત્યાં તો આંખમાંથી દળ આહુડા મંડી ગયા પડવા. દીકરીનો બાપ ભાંગી પડ્યો, પણ પોતાનો વેવાય ન પાડે એમ મોઢું ફેરવી રૂમાલથી આહુડા લૂછી અને મહા મોઢે એમ કીધું કે વેવાય હું રજા લઉં છું, આવજો. એટલું કઈ ગળગળતી દોટ મૂકી પોતાની ઘેરે આવી, અને ઘેરે આવીને જ્યાં રૂમમાં પગ મૂક્યો ને ત્યાં સામે પોતાની માનો ફોટો છે સાહેબ, જે 15 વર્ષ પહેલા ગુજરી ગઈ છે. એ માનો ફોટો છે, એની ઉપર હાર ચલાવેલો છે, જૂઠ મારીને હાર તોડી નાખ્યો. એટલે એની ઘરવાળી પૂછ્યું કે હાર બાના ફોટા ઉપરથી કેમ તોડો છો? અને ત્યાં એની ઘરવાળીને એટલું કીધું કે મને એમ હતું 15 વર્ષ પહેલા મારી માં મરી ગઈ છે, 15 વર્ષ પહેલા મારી માં મરી ગઈ છે, પણ આજ મારી દીકરીના સ્વરૂપમાં હજી મારી માં છે, એ જીવે છે. દીકરી છે એ તો બાપની બીજી માં છે.
ડોબરિયાની શેરીએ વાલો જોજો વાલું જોજો વાના કરુણ સેવા ફાટી ગયો છે પરુણો ને હોજી ગયો સેવા વાનો રહી ગયો કાસો ને પરણો લીધો પાસો વાનો રહી ગયો કાસો ને પરણો લીધો પાસો જોજો ઘેર જા